હેલો ગાય, સ્વાગત છે તમારું અમારા મિલી બ્લોગમાં. આજે પનીરનું શાક બનાવ્યું તો પપ્પાને લગાડી દીધા કામે. અહીં આ તો પપ્પા કહેતા તું હવે કર, મારે જવું બહાર. તો આપણે લાગી ગયા કામે. ફટાફટ આપણે ચાલો ગ્રેવી કરી નાખવી. ગ્રેવી કરવા માટે ફટાફટ આપણે લાગી ગયા મિક્સર ઉપર. મિક્સરને કાંઈ કાંક ખોલી નાખ્યું, જોઈ લીધું કમ્પ્લેટ. મારું આ તો નીકળતું જ નથી, નીકળી ગયું. હવે આ પાછું ખુલતું નથી. ખુલ આખો ફીટ થઈ ગયો હતો મારું બધું, ખુલતું જ નથી કે ખુલ ખુલી ગયું. લે હલો કાઢી નાખવી ને કાંઈ ફટાફટ આપણે બારું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. પાણી બાણી નાખીને તો થઈ ગયો કમ્પ્લીટ. હાલો હવે આપણે બાદ ધોઈને નાખી કમ્પ્લીટ. આ છે આપણે સામગ્રી બધી પનીરની. હવે આપણે તપેલું લઈને કરશું ચાલુ. તો તપેલું ચડાવી દઈએ ગેસમાંથી ચડાવી દીધું. હવે ગેસ ચાલુ કરી દીધું. નાખી દીધું તેલ તો આપણે ઘણું નાખી દીધું. નાખવા માટે તો મમ્મી આવીને કહે કે આટલું બધું તેલ ન નખાય. બીજું તમે મને ન શીખવાડો, મને આવડે છે બનાવતા. ફટાફટ હવે તેલ થઈ જાય, આપણે એનો મસાલો બધો એડ કરીને રાખી દીધો. મસાલો થઈ જાય, ગેસ બરાબર ચાલુ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે અંદર મસાલો નાખવાનો છે. હવે એ નાખી દીધો. મને હલાવવા ફટાફટ મસાલો છોંટીને હવે નાખી ડુંગળી નાખીને મીંડા પાછા હલાવવા ફટાફટ, એટલે ડુંગળી હેઠે ચોટી ન જાય. એવી ડુંગળી હલાવી ત્યાં તો વિડીયોવાળા અંદર દેખાડી જ દીધી ડુંગળી. જોઈ લો કેવી ડુંગળી લાગે. આપણે આજ તો પનીરનું શાક બને રેસ્ટોરન્ટ ખોલી નાખ્યું છે. હવે તો આપણે નાખવાનું બાકી રહ્યું છે ટમેટાની અને મરચાંની ગ્રેવી. એ પણ નાખી દઈશું. નાખી દીધી. હવે કાંઈ બાકી રહ્યું નથી નાખવાનું. હવે તો હલાવવાનું કાંઈ ફટાફટ હલાવવા માંડ્યું. હવે હલાવી નાખું. હવે નાખવાનું મરચું. હા જેવું લાલ મરચું હે એટલે તો રેશન પટ્ટો એ નાખી દીધું. તેટલું એ નાખીને હવે પાછો ડબ્બો પેક કરીને મૂકી દઈશું. હવે નાખ્યું એમાં પાણી નાખીને થોડુંક હલાવી નાખવી. પાછું એને શાક હલાવવા. હવે નાખશું મરચું. ખાવાનું નથી, અંદર નાખવાનું છે. આ બધું મરચું અંદર નાખી દીધું અને હવે પાછું નાખવું. હા કમ્પ્લેટ બધું નાખી દીધું. પાછા માંડે હલાવવા આપણે. કમ્પ્લેટ હલાવી નાખશું. હવે બધું મસ્ત મિક્સ થઈ જાય બધું કમ્પ્લેટ. એ હાલે તો કેવું મસ્ત લાગે. ખાવું હોય તો અત્યારે જો ડીશો લઈ લઈને गाड़ी स्टार्ट कर। चप्पल छूट गया।